फुलहार तैयार करवा का स्वागत करिएगा। मामी लेता वेलकम टू होम। मिल लिया ખેડૂતી રોડ બન જા આટલો જ આવશે યારનો મસ્ત લાગે ને કેવા ગુડ મોર્નિંગ જય માતાજી જે બોલી દેખો ને સીટુ ગુડ મોર્નિંગ જય માતાજી શું કરું વહેલા 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 છોકરો બાવો પાડે છે કચરો સાફ કરે છે નહીં તું સામાન તો રે મેકી દે પરિકા ગુડ મોર્નિંગ જય માતાજી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ મમ્મી શું કરતું હોય કનવારી હા આપણે ના હોય પેલી સાઈડથી આવું પાછા મમ્મી પેલી સાઈડમાં પાઇપ રહે ને ત્યાંથી નેચા એથી મને ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય માતાજી આપણે આવો ને મમ્મી અહીંયા તો છે ને અહીંયાથી પેલી સાઈડથી પાઇપ છે ને એથી આવો પણ પાઇપ ચાલો ચાલો કોઈ ના માશન લગાવી સ્ટાઈલ છે ને આપણે લગાવી નહીં મમ્મી નેચર નહીં એ તો વધુ ના આપણે તો એ પ્લાસ્ટર છે પેલી સાઈડ હા પ્લાસ્ટર કરી દે ચાલે આપણે તો અમુકથી આવે પેલી પાઇપ ને એથી પહેરી જાય ને તો સીધું વાયકન નાખી જાય હાલ કનેક્શન જોડી નહીં ને એટલા હવે દવા લાવો ઉધેની દવા લાવ્યો છું ને મેં તો પોતો કરીને લગાવવા પડશે પેલી સાઈડ મસ્ત સાફ કરી તું મમ્મી જો પપ્પા સોન પર છે ને બધા વાયકણ સાથે જાય પરિકા કિનલી મમ્મી તો બધા પપ્પા ત્યાં સોન પર તાના માટી નાખો કે સોન પર તાન તો ગાઈસ મૂન મમ્મી બે આવી છે ત્યારે પૂરા લેવા માટે સાલના કાલ તો વરસાદ દબાઈને પડે ને તે સાર તો બધી વરસાદને પલરી જાય એટલે કશા કોમ નહીં ગાઈસ અને એવી બેની છે ને વાર્તા નાખવા ને ઢોરે નાખાય તો એ સાર તમે ટોકીને મૂકી હતી આવી બધી તો લઈ જઈએ મમ્મી મમ્મી જો પાણી શું ભરેલો આ મચ્છર આ બીમારી ના લીધે ફેલાય મમ્મી તો આ મચ્છર ને એ પાણી ખાલી કરી દેવું પડે હા અરે કોક હતું ઊંધેરા જેવું હતું હું તો બીમારીમાં કે હેરવું આવ્યું હા મમ્મી આજે આજ આયા શું સુંદર સન આ તો નક્કી ના ક્યાં પૂરામ કોક ખંતે રહ્યો મમ્મી હું તો દહેડીએ કિદના મમ્મી દોડીએ કિદના લી તો કે શું સુંદર હતું જતું રહી તો હું તો એવું બીવાઈ ગયો છે મમ્મી હેડ મમ્મી આમ કહે દોડે પણ દોડીએ કિદના પગ ભરી જાય ને એવું લાગે અને હા પર મહિના ખાય આપણે તો ખાઈ જાય અહીંયા કોક તો યારું બિયારું આમાં હંતાઈ રહ્યું છે ને હંતારી મમ્મી હા મમ્મી ખોલજી મમ્મી ખાઈ જ જાય તે તો હા પણ અંદર પે તો જોઈ લેજે મમ્મી પાસે ખેંચતી વખતે ગુંજરો વાળી વાળી પડ્યા હોય ખબર છે હા રસ્તા કરે ને તો એ અંદર રસ્તો આખો અંદર આ રસ્તો મંદિરોનો હોય કે જોને હાફનો હોય ને અમે અડધો પૂરો આવે નહીં દબોણ થઈ જશે બધું દબાઈ જશે હાથ ના ગલાય કેમ કોકોત ખાઈ જાય અને બધા પોતા પત્રો વાળા મેં કહેતો કે વજન થશે ને ખેંચાતા નહીં પૂરા મમ્મી તૂટી જાય તો કઈ આટલા સારના પૂરા કાઢ નાખ્યા ચાલશે ને એમ એટલે તો કઈ સાર તો બધી બગડી જઈશ ઢોકી છે પણ મોડી કાઢ્યા હાર છે આપણે તમે વરસાદમાં પાછા આ વખતે લેટ પડ્યા એ વખતે સાર પલ રહી તો કઈ સાર મોડી છે ને એમાં તો હાફ રહી એની બીક લાગે છે હાફ રહી એવું જ છે કાંઈ ને છે આમ તો મમ્મી આ કહ્યું હોય એવું કોઈ મેકી છે ને આપણું શું મેકી છે પાયા છે તો છે ને ખાટલામાં પાયા કરજે તો ગાઈસ ખાટલાના પાયા જો પેલા મારા ખાટલાના પાયા છે ને ઘેર ગળતા ને એરા પાયા તો ગાઈસ પેલા મારા લાકડાના ખાટલા હતા ને
પહેલા છે ને અત્યારે છે પણ પહેલા વાપરતા ને અત્યારે વાપરતો નહીં. જો, અરે આ ઢોયની ના છે ઢોયની બનાવવા નેના ખાટલા ને મમ્મી છે મસ્ત ડિઝાઇન દોરી. તો કઈ પહેલાના ડિઝાઇન વાળો છો. ચાડાનું પેલો ચાડાનું ચો પછી આવ્યું તું ચોડફથી હા ચોડુંથી. ચોડફથી કારીગર આવ્યા નહીં હા એ બંને લેશે ને. એને બંને આવ્યા હતા કણજી ના છે પાછા તો હમ આપણે ઘર પાસે કણજી હતી ને એ કણજી પર આવ્યા ને પછી આ પાયા બનાવવા આવ્યા હતા. ઓ કણજી પાછળ હતી ઘર પાછળ રમો પડે. હા જૂનું ઘર હતું ત્યાં નથી કણજી ઘર પાછળ હતી નડીને ત્યાં નવું ઘર કરી કણજી પાડી નાખી. તે અહીં હતો હરગઈ દેતી શું જરૂર છે. પાયો ખાટલો બનાવવાનો છે. અલી હવે ખાટલા બનાવાતા છે હવે તું એ હું બધી વસ્તુ સાચવી રાખીશ. મજરા તો ગાઈસ આંબી છે ને આવું જૂનું સામાન તો બહુ ભેગું કરે છે. અને આ એક ઘરની જારી છે પેલા એની બારીઓની બધો સામાન છે ને આ લોખંડના હરિયા બરિયા બધું હોય મેં કોઈ કશે લાગે. હા જો ઓણ મમ્મી ઓણ નહીં ઓમાં હેરું બેરું પડી રહ્યો તું ઓણ બણ ચો લઈને આવું જાવ. હાથ ના નાખી લે હાથ ના નાખાય તું હાથ નાખીશ કેર છે ને કોઈ કશે તો સામાન તો આમી એ નાખી દીધો છે. અમે આ ગાડીને સારી તો બીજો સામાન તો આમી હોય ભરી મૂકી છે. સગરી બગરી બધું મમ્મી તું અમે કીધું છે. મમ્મી આ શેબુ કોમનું નહીં આ શેબુ કોમનું નહીં રોટલી પર ઢોકવાનું શાકો પર ઢોકવાનું. હા તો ભાઈ બીજો સામાનમાં આમી હોય બધું નાખી દીધો છે પણ વેચવા નામ નહીં લેતી જૂનો બધો હોય રહી છે. અને ત્યારે હાફ તો પેલી સાઈડથી ઓમ પ્યા તો હાલો ઘેર. તો ગાય ચલો ઘેર જઈએ. તો ગાય મમ્મીને ઉપર દઈએ તો ગાય મમ્મીને ઉપર મમ્મી જાય ઘેર. બહુ પાણી પર આવી ગયું છે નહીં મી તાણ આવો ગામ પાણી વધી જાય ને એટલા નહીં કા એટલા નહીં. તો હું ફ્રીજ તો સાફ કરી નાખ્યું મસ્ત ફર્સ્ટ ક્લાસ. આ પરીકા ને બધું પોતું મારી દે હવે તો ઘરે સાફ કરી દે. અને આ તો પરીકા છે ને હવે પોતું મારવાનું છે. અને હું કહેતો હતો ઉદ્યોગનો પોતું મારું નહીં હા ઉદ્યોગ આવે છે પણ મોડા મારી દે ઘરમાં બધા પોતું મારી પછી ઉદ્યોગની દવા મારીએ. પોતું જ માણસ ઉદ્યોગ તો બધી પાડી દીધી છે ખાલી પોતું જ માણસ વાંધો ના આવે. મસ્ત ટાઈસો ચરખવાની અમુક આ જો મોશો અગી શું કરીશ મોશે બગાડ કરીશ. તો ગાઈસ કિંજલ બનાવીએ નાસ્તો કરશું. સીધું પપ્પાએ પાર્સલ મંગાવ્યું હતું તે ખોલું છું. શર્ટ મંગાયા હતા જારી સન આ શર્ટ મસ્ત આ બાબુ બાતો શર્ટ લાલ્યા કરજો અને લઈ આપો નહીં અલી આ તો બાજાર માં કેટલા બાતો માર્યા બાકું તો વાઈટ શર્ટ મસ્ત ઓય બ્લેક શર્ટ મંગાય પણ હું તો નહીં આવત નહીં ચાલો લો બેગ તો ગાઈસ કોમેન્ટ કરજો શર્ટ જેવો છે. કાલે તો હું 2 શર્ટ મંગાવ્યા હતા ઓનલાઈન એટલે ચાલના મંગાવ્યા પણ કાલે આવ્યા હતા આ શર્ટ અને બીજો શર્ટ. તો ગાઈસ કોમેન્ટ કરો જેવા શર્ટ છે મારા તારી કાતા લોટ બાંધવા દે મસ્ત છે મસ્ત છે. શાક બનાવી દીધું રીંગણનું શાક ગાઈસ. તો ગાઈસ અહીંયા તો રોટી થાય છે. તો ગાઈસ અમારે તો નેરિયામાં કાલે તમને બતાવી ને એ રસ્તો બનાવવાનો છે તો માપ માટે આવ્યા છે. હા હા આવું રસ્તો બનાવવાનો છે હા એટલે જ ને હા જઈએ એ અંજલીમાં. તો ગાઈસ અમારે તો રોડ બનાવવાનો છે આ નેરિયું આખું. તો ગાઈસ સાહેબ આ માપ તો લઈ લીધું
કીધું તો હું વ્યાપાર કદી બેઠી નહીં પડી આવજો હું વ્યાપાર આજે જાય ને તો કઈ રસ્તાનું માપ તો લઈ લીધું અમને બસ આટલો જ આવશે યારનો કોઈક સમય આપણે હોય નાખવા હોય તો હા કમાવા હા તો ગાય છે ત્યાંથી રોડથી આટલો જે રસ્તો હશે અમારો બસ જોજો અમારા ગામની ગાડી છે ને છોકરો કેટલો ભરે છે રસ્તો છે કોણ નહીં તો છોકરો એવો જ હોય છે આટલા જી રોડમાં જુ થવા મમ્મી છે આટલો જી આટલો પછી લીટું કર્યું હોય શિકાર તો આથી માપતા માપતા આયા પણ આપણા ઘેર હતો એટલે તો કઈ અમારે તો માપ લઈને જાય છે પપ્પા રસ્તો કેટલા દામ ચાલુ થશે દિવાળી પહેલા ના બને તો કઈ આજ તો તલાટી સાહેબ આવ્યા હતા નહીં તલાટી સાહેબ જોવાય ને માપ લઈને જ્યાં પણ હવે તો આખો નવો બનશે કે થાન એટલે નેરિયું કાલે ગાયસન બતાવી ને એ નેરિયું આખું ભરેલું છે એ આમ પેલા આગળ પાણી કાલ બતાવી દે તો કઈ કિંજલ તો અહીંયા શું કીધું મશીન બદલી કાઢી પાછું અને કમ્પ્લીટ હેડા તો કઈ કિંજલ તો મસ્ત નહીં કે લેગા સીટોનો કપડો તૈયાર થઈ છે ભાઈ ચુનરિયા રે મસ્ત લાગશે નહીં કે લેગા બાપા નતો હસ્તા મંગાઈ બાપા જોડે મંગાઈ ખાવ ને ભૂખ લાગી છે મને તો કઈ શાક તો તૈયાર થઈ જશે અમે કોઈ ખાવાનું નામ નહીં લેતું કે લે પપ્પા હેડો ખાવું નહીં મને તો ભૂખ લાગે છે દબાઈ એટલે આ તો છોકરો છે ત્યાં છોકરો પંજાબી બનાવી દીધો છોકરા મસ્ત લાગે છે મસ્ત લાગે છે તું ચલો ગાઈસ ખાઈ લેડ હતા તો એનું શાક છે બટાકો રેગણો એ પંજાબી સીટ મસ્ત લાગે છે કમ્પ્લીટ છોકરા જેવું લાગે સીટ ને એકડી કમાલ કી બીમાર પડી કુડી તો ગાઈસ બધા બેસીએ ખાવામાં મને છાસા છે લોબી કરીએ કઈ છ ને નહીં પપ્પાને ખબર પડે બે દૂધ ની હાલતી કેટલા તો ગાઈસ ખાઈ હતી મમ્મીને તો પાછો શેડ માં બેસી જાઓ રાતની લાઈટ નથી નહીં શાંતિથી હોવ આપણે તો થોડો વરસાદ આવે તો લાઈટ જતો રહી લંગડિયા પડી જાય તો કઈ સારા 4 વાગ્યા છે ને હવે તો હું ઊભો થયો છું એમ કીધું તો તને પરીક્ષાના 4 ટાઈમ થઈ ગયો 4 ને 4:30 વાગ્યા છે તો ભાઈ જાય તો કિંજલનું તો કટિંગ કરવાનું ચાલુ છે હજી સીટનું ડ્રેસ બનાવશે ચલો ફારકા કરે કેટલી હા પરીક્ષાને શીખવાડ કરતે કેટલી તું જઈને હા તો પરીક્ષા શીખેલું કમાવા કોક દાડો પરીક્ષા શીખી જાઓ કોના આવું તાના એવું આશા રાખવાની તું શીખેલી હોય તો કમાવા કે તાન કેટલી આખી એવું બનશે રે ગાગરી હા છે મેવરો તો 2-3 બનશે ને કાંઈ તાન હા તો ગઈ જઈએ તો ચા પીવાય અને ખાંડનું બોક્સ પતી દીધું પડી ગયા તો મમ્મી હેડ ચા પીવા થોડી તો ચા વધારે નહીં તો ગઈ જઈએ તો ખાખરો ખવાય છે મમ્મી આવી જાય તો મિલનનો ફોન આવે છે કોરિયન જેવા લાગે કોરિયન જેવા બાલ તો ગઈ ચલો ખાખરો ખાવો હોય તો મેથીનો મારો તો ફેવરાઇટ છે તો ખાઈ લઈએ જે ઘણું ઓછું થઈ ગયું કેટલી તું ના ખાતી ખાખરા મારા વજન ઓછા કરવા માટે લાવે છે તો ભાઈ જો મિલન તો ફાઇનલી આપવાનું છે હવે કઈ તારીખે
તો ગાઈસ હવે છે ને કમ્પ્લીટ મિલન 10 દિવસની અંદર આવવાનો છે. 10 દિવસની અંદર મિલન આવી જશે. મિલન માટે સ્વાગત કરવું પડશે. હા? હાલ તૈયાર કરો. હમ. ફૂલહાર તૈયાર કરવા શું તો સ્વાગત કરીએ કા? મામી લે વેલકમ ટુ હોમ. મિલ્યા તારું નક્કી નહીં હતું તું 10 દિવસની અંદર કી જોઈએ 10 દિવસની અંદર મિલન આવશે. તો કઈ નેટવર્ક નહીં આવતું. કે મિલન કોણ છે? અને હું લાવવાનું છે અધીમા માટે કે યા તો કપડો સિલાઈ હું લાવવાનું કે હું હા કપડો ના લાવતો. તું ઘણું બધું હોનું લેતા આવજે. હા ઘણું બધું હોનું લઈને આવજે. બીજું લાય મોબાઈલ 16 લેતા આવજે. ચોકલેટો બોકલેટો તું માપની લેતા વધારે ના લાવતો ચોકલેટો. ના છોકરો બીમાર જ છો તારે પાછો જબ્બર. આનું કહેવાય 16 પ્રો મેક્સ લેતા છે કા 16 પ્રો હારું હતા. તો ગાઈસ ફાઇનલી મિલન આવવાનો છે હવે 10 દિવસની અંદર. આજથી તારીખ ગણી લે. આજથી 28 તારીખ તો ગણી લે તારીખ. હવે 10 દિવસની અંદર મિલન આવશે મામી. બધાય હો મિલન બેસ લે પરીકા ક્યાં છે કે મિલન ભાઈ મારે જોઈ વાત જ નહીં કરતા. અહીં પરીકા પહેલી વખત વાત કરી વિડીયો કોલમાં. વિડીયો કોલમાં કદી આજ સુધી પરીકા વાત નહીં કરી. કેમ તો કઈ પરીકા પહેલી વખત વાત કરી મિલને ને કેટલી કદી વાત કરી રૂબરૂ આજુજી નહીં કરી કરી માંગા તો વાત કરે જ છે. બોલ તો નવો કોઈ છે લે તાર જોડે કેટલી બંધ કરજે 2 મિનિટ જેમ મિલ્યા જૂનો મોબાઈલ તાર તૂટી ગયો છે તો નવો મોબાઈલ શું બતાવજે તને કયું લાવ્યો છે તેવી કેમ મોડલ કેમ હું જોઈ લઉં. મોડલ કેમ હું જોઈ લઉં. આઈફોન બાઈફોન જ લાગે છે તું ગમે તેવું કહેતો હોય. કયું છે હારે યાર મોડલ કહી દે હું જોઈને મારી દીધું. હારે યાર 10 દિવસ ફાઇનલ આવવાનો છું તો પાછું બધા કહી દઈએ બધા ગમત ફીટી નાખીએ. આમ બોર્ડર પરથી છે આવશે સ્વાગત કરીને તારે સ્વાગત કરીએ. નહીં ડીજે બીજે બોલે ને તને ગાટા આપણે પેલી દુકાન કરી હતી ને ત્રણ રસ્તા ટીમ્બા એટલાથી તાર સ્વાગત કરતા કરતા ઘેર લઈને આવીએ. હારે યાર વધુ ને દાદા આવવાનું હોય તો હા એ બોર્ડર જ કહેવાય આપણી એક પ્રકારની. હા તાર ચેલું લાગે છે 3 મહિના પણ મને જ નહીં લાગતું કે આટલો 3 વર્ષ થઈ ગયો ખરેખર લાગે છે. અમે ભાવનગરથી ઘેર આવ્યા ને એટલે 1 વર્ષથી એટલું લાગે છે મને. 3-4 મહિના 3 વર્ષથી મિલન હવે ઘેર આવશે ભાઈ. અજય મેં હંગાતા છે મારા પેલો મેકબુક નું કોક કરજે કા ચલો તાન હા તો કઈ મિલન તો ફાઇનલી આવવાનો છે 10 દિવસની અંદર. મિલનભાઈ
દિલીપે આવશે જ દીકો આવશે ને વિડીયો આવશે તો તો ગાઈસ બેસવાનો પરિકા ખોણ તૈયાર કરે છે મમ્મીને તો ત્યાં ગાય દઉં છું વરસાદ ગાજર છે ચોખા અને ઘઉં મિક્સ કરી છે ને તો વળેલા ચોખા ક્યાં ગરાઈ છે મસ્ત લાગે છે અલી પાછાથી શું લાગે છે ને એ હા ના કરે તો પણ કાઢ નાખશે પાછું મેં કેટલી ગાય સીટું આમ સજે આજે તો તૈયાર થશે કે મસ્ત લાગશે એ ઊંઘમાંથી હાલ જ ઉઠી છે કેટલા એવું ના કરવાનું લઈશ હમ ચપટી પાસે કેટલી આવ્યા ચોખા પેલા મેં કહો એ થોડા કોઈ લાયા હી તાને લાયો છું કેમ નહીં લાયા મહેમાનો માટે પેલા ચોખા ઘેર તો હાલાય ખાવાનું હોય ખીચડી ખાવાની હોય કોઈ ભાત ના ખાવાના હોય મોટા લોબા એ તો મહેમાન આવતો જ બનાવવાના નહીં કે ઓહો મહેમાન મસ્ત લાગે આ તો કંટ્રોલમાં તો ખીચડી બનાવી ખાવાના ઘેરવારી કાગરી રે મુકે નહીં હારું બનો મસ્ત ચપટી છે તે પાડી કે લીધી ચપટીઓ લેતા લેતા છું મને હોય થાકી લાગ્યું હજુ તો પાછા ખોલી પાછી દઈ પડતી તો બસ કિંજલ તો સ્વીટું છે ને ચણિયા ચોળી તૈયાર કરે છે અને અહીંયા તો 6 વાગ્યા સુધી પરીક્ષા ખાવાનું બનાવવા છે તો ભાઈ આજ તો પછી ઓનલી બટાકા બટાકો નહીં બનાવવાનો હા આ તો વઘારેલી ખીચડી બનાવી ખાસી બનાવી લઈ લેબુ છે લેબુ હું લેતા લેબુ જોઈશું વઘારેલી ખીચડી તો મસ્ત તીખી તમતમતી બને હો પરીકા હો તીખી બને તીખી મજા છે તો કઈ સ્વીટનો નવરાત્રીનો ડ્રેસ તૈયાર થઈ ગયો કિંજલને બની દીધો તું તો કમ્પ્લીટ એક દારામાં વાહ વાહ શાબાશ શાબાશ તો કઈ આ તો બનાવી છે ખીચડી વંગારેલી પપ્પા તો એ દવાખાને જતા બીમાર પડશે કોને તો ભાઈ ચલો જમી લઈએ ફટાફટ જો પાઇપિંગ મને ના ખાવા પડે અહીં આર્યું કરે છે આ કોઈનું માપલે મને લાગે આયા છે ને કોઈક બનશે લાગે દરજી બનશે સીટું અમારી જે તારો બોય ડ્રેસ તૈયાર કરી ઉભી રહો અમે કેટલી બહુ મોટો નહીં બન્યો અલ્યા સીટો તો મસ્ત લાગે છે ને મસ્ત લાગે ને સીટે અલ્યા સીટું મસ્ત લાગે સીટું એ તે ફરવાનું હા તો ચલો ગાઈસ ખાઈ લઈએ તાર કિંજલ ડ્રેસ તો સિલી કાઢ્યું છે થોડું તો ગાઈસ વંગારેલી ખીચડી હેલો ગાઈસ ખાઈ લીધા ખાઈને મળે મને તો ખીચડી ભાવતી નહીં પણ આપનું જ ખોઈ તો ગાઈસ કિંજલના તો કોમ ચાલુ છે ને અમારા ભણો આવ્યા છે મસ્ત બનાવી કઈ ઇસ્ત્રી લે પાણી તો 10 ને 20 થઈ છે અને અહીંયા તો પરિકા ઊંઘી છે અને અહીંયા તો ચુનરી તૈયાર થાય છે ચુનર મસ્ત બને ગાઈસ કોમેન્ટ કરજો ચુંદરી ચેવી છે એ મેકી દીધી આ એ નાખી દીધું તો ગાઈસ કિંજલે તો છે ને સીટોની ગાગરી છીલી નાખી કમ્પ્લીટ ગાઈસ કોમેન્ટ કરજો સેવી સલે પરિકા પર એક બતાવજો મસ્ત લાગે ને કેવા
જેવા 2-3 હજાર થઈ જાય. હું બાપુ સવરાતો ત્યાં હા ઓવા વિસનગર ત્યાં ના છે હમણાં વચ્ચે શું કરે છે તમે વિસનગર પેલી દવા લેવા જો એ વખતે પૂછવરાય તો 2-3 હજાર થઈ જાય. તે એને 1100 કીધા પછી કે દવા લેવે ને તો છેલ્લે 800 900 આવ્યો તો હું કે મારે નહીં લે ખાલી મને ઉભો રહે ભાવ પૂછવરાય એટલે ભાવ પૂછવરાય તું હું કે આપણે ખાવા પડે કર મસ્ત હશે ને કીધું પણ દોડી મેલી ગુણ થાય ને ઓનલાઈન સિલેન્ડર એવું લાગે કે દુકાનમાંથી ના આવ્યો ને. એવું છે ને તે હવે કિંજલે તો પહેલી વખત નવરાત્રી ડ્રેસ સીલી છે કમ્પ્લીટ પહેલી સીલી વાર ગાઈસ સીવે હોજો સર કેજો કમેન્ટ કરી સીટું ચાડી રંબા. મને ઓઢનું મસ્ત નહીં લ્યો હા મને એવું બહુ તો બસ કોમેન્ટ કરજો ઓઢનું શું મસ્ત છે નહીં તો કઈ બધા કહી દેડો ગુડ નાઇટ ઊંઘ આવી છે કિંજલ ગુડ નાઇટ ગુડ નાઇટ જય માતાજી. ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ મમ્મી ગુડ નાઇટ જય માતાજી. સ્વીટુ તો ચલો ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ